Standard 6, Subject Science, Chapter number 5, Separations of Substances means પદાર્થને વિભાજિત કરવા અથવા પદાર્થને વિભાજન કરવું. In our daily life, there are many substances separated by mixtures of material. આપણી ડેલી લાઈફમાં આપણે જોઈએ છીએ કે ઘણા બધા મટીરિયલના મિક્સચર્સમાંથી આપણે સબસ્ટેન્સને સેપરેટ કરીએ છીએ, એટલે કે મિશ્રણમાંથી પદાર્થને વિભાજિત કરીએ છીએ અથવા જુદા પાડીએ છીએ. ફર્સ્ટ એક્ઝામ્પલ છે સેપરેટિંગ ટી લીવ્સ ફ્રોમ લિક્વિડ વિથ ધ હેલ્પ ઓફ સ્ટ્રેનર. આપણે સ્ટ્રેનરની મદદથી ટી લીવ્સને ટી લિક્વિડમાંથી સેપરેટ કરીએ છીએ. સેકન્ડ એક્ઝામ્પલ છે બટર ઇઝ ટેકન બાય ચર્નિંગ મિલ્ક ઓર કર્ડ. બટર અને મિલ્કને મિક્સચર્સમાંથી આપણે બટર અને લસ્સી બટર મિલ્ક બંનેને સેપરેટ કરીએ છીએ. મિલ્ક ઓર કર્ડ ઇઝ ચર્ન ટુ સેપરેટેડ ધ બટર. મિલ્ક અથવા કર્ડમાંથી ચર્ન દ્વારા બટરને સેપરેટ કરવામાં આવે છે અને આ પ્રોસેસમાં આપણને બે સબસ્ટેન્સ મળે છે, એક છે મક્ખન અને એક છે લસ્સી. બોથ કમ્પોનન્ટ્સ આર વેરી યુઝફુલ. ટુ સેપરેટ ટુ યુઝફુલ કમ્પોનન્ટ્સ વી યુઝ બોથ લસ્સી એન્ડ બટર. અને આ બંને જ કમ્પોનન્ટ સબસ્ટેન્સ આપણને યુઝફુલ છે. જ્યારે ટીમાં ટી લીવ્સ થ્રોન અવે થતા હતા, અનયુઝફુલ હતા, અને ટી આપણે ડ્રિંક તરીકે યુઝ કરતા હતા. જ્યારે આ સેકન્ડ એક્ઝામ્પલમાં મક્ખન અને લસ્સી બંને જ કમ્પોનન્ટ્સ અને સબસ્ટેન્સ આપણને યુઝફુલ છે. અને આ કમ્પોનન્ટ્સ આપણને મિલ્ક અથવા કર્ડના મિક્સચર્સમાંથી મળે છે. ચર્નિંગ યા કન્ટિન્યુઅસ સ્ટીરિંગ ઓફ કર્ડ. ચર્નિંગ અથવા કર્ડને કન્ટિન્યુઅસ સ્ટીરિંગ એટલે ફીણવાથી આ કમ્પોનન્ટ્સ આપણને મળે છે. નેક્સ્ટ થર્ડ એક્ઝામ્પલ છે ગ્રેઇન ઇઝ સેપરેટેડ ફ્રોમ સ્ટોક્સ વાઇલ હાર્વેસ્ટિંગ. લણણીના સમયે ડુંડામાંથી દાણાને છૂટા પાડવાનું એક્ઝામ્પલ. એ પણ એક મિક્સચર જ છે. સેકન્ડ એક્ઝામ્પલ આપણે ચેપ્ટર નંબર 3માં જોયું હતું. જીનિંગમાં કોટન સીડ્સમાંથી આપણે કોટન ફાઇબરને સેપરેટ કરતા હતા. અહીં તમને રાઉન્ડ કરીને બતાવ્યું છે વીટના ગ્રેઇન છે તેને સ્ટોક્સમાંથી સેપરેટ કરવામાં આવે છે. અને આ સેપરેશન્સ થ્રેશર દ્વારા અથવા તો બાય હેન્ડ ઓફ પીપલ અથવા તો મનુષ્ય દ્વારા સેપરેટ કરવામાં આવે છે. ને આ સેપરેટ પ્રોસેસ અને સેપરેશન્સ ઓફ સબસ્ટેન્સ આપણને ઉપયોગમાં લેવા માટે ખૂબ જ ઉપયોગી છે. જો ઉપરના છે તે ગ્રેઇન્સ છે અને નીચે સ્ટોક્સ છે. વી ઈટ વીટ ગ્રેઇન્સ. આપણે આ વીટ ગ્રેઇન્સ ખાઈએ છીએ એન્ડ વી ફીડ ધ સ્ટ્રોઝ ટુ એનિમલ્સ. અને જે આ સ્ટોક્સ છે તે આપણે તેને એનિમલના ફૂડ તરીકે યુઝ કરીએ છીએ. ઇટ ઇઝ યુઝડ એઝ એનિમલ ફીડ. ને એનિમલને ખવડાવવામાં તે ઉપયોગી થાય છે. એટલે બંને સબસ્ટેન્સ આપણને યુઝફુલ છે. ગ્રેઇન ઇઝ સેપરેટેડ ફ્રોમ સ્ટોક્સ ઓફ પ્લાન્ટ. એટલે આપણે ત્રણ એક્ઝામ્પલ જોયા. ફર્સ્ટ છે ટી લીવ્સ આર સેપરેટેડ ફ્રોમ લિક્વિડ ટી. સેકન્ડ છે ચર્નિંગ ઓફ કર્ડ. એન્ડ થર્ડ ગ્રેઇન્સ ઇઝ સેપરેટેડ ફ્રોમ સ્ટોક્સ. એન્ડ ફોર્થ છે મેં હમણાં જે તમને કહ્યું તે કોટન સીડ્સ સેપરેટ ફ્રોમ ફાઇબર્સ. કોટન સીડ્સને તેના ફાઇબરમાંથી સેપરેટ કરવામાં આવે છે, જેને આપણને કોટન ફાઇબર મળે છે અને કોટન સીડ્સ મળે છે. તો સીડ્સમાંથી આપણને ઓઇલ મળે છે અને કોટન ફાઇબરમાં આપણે ક્લોથીસ બનાવીએ છીએ. એટલે બંને સબસ્ટેન્સ આપણને ઉપયોગી છે. અને આ સબસ્ટેન્સ જો આપણે સેપરેટ ન કર્યા હોત તો ઓનલી કોટન પ્લાન્ટ યા કોટન્સ આપણે કઈ રીતે યુઝ કરે, એટલે સેપરેશન કરવાથી આપણને અલગ અલગ યુઝફુલ મટીરિયલ યા સબસ્ટેન્સ મળે છે.
સેપરેટિંગ નોન ટેસ્ટી ફૂડ ફ્રોમ ટેસ્ટી ફૂડ. હવે આ એક ફૂડ આપેલું છે, તેમાંથી તમારે નોન ટેસ્ટી ફૂડને ટેસ્ટી ફૂડથી સેપરેટ કરવાનું છે. તો તમને જે આઈટમમાંથી ભાવતી હશે તે તમે બાય હેન્ડ વીણીને ખાઈ લેશો. યુ પિક અપ વેજીસ યુ ડોન્ટ લાઇક એન્ડ ઇટ રેસ્ટ ઓફ ધેમ. તમને જે વેજીસ નથી પસંદ તે બાકી રહેશે અને જે વેજીસ તમને પસંદ છે, લાઇક છે, તે તમે વીણીને ખાઈ લેશો. ફોર એક્ઝામ્પલ, ટોમેટોઝ યુ લાઇક, તો તમે ટોમેટોઝ એન્ડ કેબેજ આ વેજમાંથી બાય હેન્ડ સેપરેટ કરી પિકઅપ કરીને ખાઈ લેશો. તો જે તમને નથી ભાવતા તે વેજીસ તેમાં બાકી રહેશે. આ રીતે આપણે વેજીસને પણ સેપરેટ કરી શકીએ છીએ. ગ્રેઇનમાંથી સ્ટોનને સેપરેટ કરી શકીએ છીએ. ટી લીવ્સમાંથી ટીને સેપરેટ કરીએ છીએ. સ્ટોક્સમાંથી ગ્રેઇનને સેપરેટ કરીએ છીએ. એટલે બધા જ મિક્સચરમાંથી કંઈક ને કંઈ સબસ્ટેન્સ આપણે સેપરેટ કરીને તેને યુઝ કરીએ છીએ. ફર્સ્ટ મેથડ છે હેન્ડ પિકિંગ. રાઈસ ગ્રેન વિથ ઇમ્પ્યોરિટીઝ. જો તમને અહીંયા બે સબસ્ટેન્સ આપેલા છે, જે ઇમ્પ્યોરિટી વિથ રાઈસ એટલે કે રાઈસમાં કચરા સાથે આપેલા છે. પિકિંગ અપ ધ ઇમ્પ્યોરિટીઝ વિથ યોર હેન્ડ. અને આપણે હાથ દ્વારા ઇમ્પ્યોરિટીઝને વીણીએ છીએ. આ છે ફર્સ્ટ મેથડ, હેન્ડ પિકિંગ. પલ્સીસ રાઈસ હેવ impurities such as stones, dirts, insects, other grains. Remove stone, dirts, insect, other grains with your hand is called hand picking. ઘણી વખત ઇમ્પ્યોરિટીઝ વધારે હોય છે તો પ્યોર સબસ્ટેન્સને વીણવામાં આવે છે, અને જ્યારે પ્યોર સબસ્ટેન્સ વધારે હોય છે, ઇમ્પ્યોરિટીઝ ઓછી હોય છે અથવા ઇમ્પ્યોરિટીઝ મોટી હોય છે, તો ઇમ્પ્યોરિટીઝ સબસ્ટેન્સને વીણવામાં આવે છે. જે પ્રોસેસ જલ્દી થાય છે તે કરવામાં આવે છે. ઇટ ઇઝ અ સેપરેશન્સ મેથડ યુઝ ટુ રિમૂવ ધ અનવોન્ટેડ ઓર હાર્મફુલ સબસ્ટેન્સ ફ્રોમ અ મિક્સચર. નેક્સ્ટ છે, કેન હેન્ડ પિકિંગ બી યુઝ ટુ સેપરેટ ઓલ સબસ્ટેન્સ ફ્રોમ અ મિક્સચર. શું બધા જ મિક્સચરમાં હેન્ડ પિકિંગ મેથડ યુઝ થઈ શકે છે? નો. મિક્સચર્સ ઓફ સોલ્ટ એન્ડ શુગર. મિક્સચર્સ ઓફ સોલ્ટ એન્ડ શુગરમાં આપણે કઈ મેથડથી તેને સેપરેટ કરી શકીએ છીએ? નો. મિક્સચર્સ અને સોલ્ટના મિક્સચરને આપણે બાય હેન્ડ પિકિંગથી યુઝ કરી શકતા નથી. તો હેન્ડ પિકિંગ મેથડ ક્યારે યુઝ થાય છે? સાઇઝ ઓફ ઇમ્પ્યોર સબસ્ટેન્સ ઇઝ લાર્જ. જો ઇમ્પ્યોર સબસ્ટેન્સની સાઇઝ લાર્જ મોટી હોય છે તો હેન્ડ પિકિંગ યુઝ થાય છે. સેકન્ડ છે, ક્વોન્ટિટીઝ ઓફ ઇમ્પ્યોર સબસ્ટેન્સ ઇઝ લેસ. અને ઇમ્પ્યોર સબસ્ટેન્સની ક્વોન્ટિટી લેસ હોય છે, ઓછા હોય છે, તો આ મેથડ યુઝ થાય છે. જેમ કે આપણે વીટમાંથી સ્ટોન વીણીએ છીએ તો સ્ટોનની ઇમ્પ્યોરિટી સબસ્ટેન્સ છે તે લાર્જ હોય છે અને તેની ક્વોન્ટિટી પણ ઓછી હોય છે, જેથી આપણે વીટમાંથી સ્ટોનને બાય હેન્ડ દૂર કરી શકીએ છીએ. બટ સોલ્ટ એન્ડ શુગરમાં આપણે હેન્ડ પિકિંગ મેથડ યુઝ કરી શકીએ નહીં, કારણ કે સોલ્ટ અને શુગરમાં ઇમ્પ્યોરિટી સબસ્ટેન્સ અથવા જે સેપરેટન સબસ્ટેન્સ છે તેની સંખ્યા લાર્જ પણ નથી અને લેસ પણ નથી. સાઇઝ ઓફ ઇમ્પ્યોરિટી સબસ્ટેન્સ ઇઝ સ્મોલ, લાર્જ ક્વોન્ટિટી ઓફ ઇમ્પ્યોરિટી. જ્યારે સાઇઝ ઓફ ઇમ્પ્યોરિટી સ્મોલ હોય છે ત્યારે અને લાર્જ ક્વોન્ટિટી હોય છે ત્યારે આપણે હેન્ડ પિકિંગ મેથડ યુઝ કરી શકીએ નહીં. આપણે આગળ મેં જે એક્ઝામ્પલ આપી દીધું તેમાં સ્ટોક્સમાંથી ગ્રેઇન સેપરેટ કરવા માટે આપણે કઈ મેથડ યુઝ કરતા હતા? તો સ્ટોક્સને કોઈ પથ્થર સાથે અથવા તો થ્રેશર મશીન દ્વારા સ્ટોક્સમાંથી વીટને દૂર કરવામાં આવતા હતા, થ્રેશિંગ દ્વારા, અથવા તો તેને પથ્થર સાથે પછાડીને દૂર કરવામાં આવે છે. એટલે સેકન્ડ મેથડ છે થ્રેશિંગ. પ્રોસેસ ફોર સેપરેટિંગ ગ્રેઇન્સ ફ્રોમ સ્ટોક્સ. તો સ્ટોક્સમાંથી અનાજના દાણા દૂર કરવાની પ્રોસેસ. સૌપ્રથમ તો સ્ટોક્સને તડકામાં સૂકવવામાં આવે છે, સન ડ્રાઈંગ ઓફ
સ્ટોક્સ. ત્યારબાદ જો ફર્સ્ટ પિક્ચરમાં સ્ટોક્સને મેન્યુઅલ દ્વારા, મનુષ્ય દ્વારા પથ્થર સાથે પછાડવામાં આવે છે. બીટન એટલે પછાડવામાં આવે છે અથવા મારવામાં આવે છે. અને સેકન્ડ પિક્ચરમાં થ્રેશર આપેલું છે. થ્રેશર દ્વારા પણ આપણે સ્ટોક્સમાંથી ગ્રેઇનને સેપરેટ કરી શકીએ છીએ. એટલે ફર્સ્ટ મેથડ હતી હેન્ડ પિકિંગ અને સેકન્ડ મેથડ છે થ્રેશિંગ. થ્રેશર દ્વારા સ્ટોક્સમાંથી અનાજ તો છૂટું પડી જાય છે, પરંતુ તે અનાજમાં રહેલો ઝીણો કચરો સેપરેટ કરવા માટે આપણે જે મેથડ યુઝ કરીએ છીએ તે છે થર્ડ મેથડ વિનોવિંગ. વિનોવિંગ મીન્સ વાવલવું. હસ્ક અધર બ્રાઉન કવરિંગ. સ્ટોક્સમાંથી ગ્રેઇન છૂટા પડે તો ફર્સ્ટ પિક્ચરમાં જે બતાવ્યું છે તેવી રીતે હસ્કવાળા ગ્રેઇન આપણને મળે છે, એટલે કે છાલવાળા ગ્રેઇન આપણને મળે છે, ફોતરાવાળા ગ્રેઇન મળે છે. તો ફોતરાને વીટમાંથી દૂર કરવા માટે આપણે વિનોવિંગ પ્રોસેસ યુઝ કરીએ છીએ. વિનોવિંગ પ્રોસેસમાં ગ્રેઇન્સ જે આપણે ઈટ કરીએ છીએ તે દૂર થઈ જાય છે અને હસ્ક છે, ફોડર હસ્ક, તે વિન્ડ સાથે ઉડીને દૂર ખસી જાય છે, કારણ કે તે હળવા હોય છે, જેથી આપણને પ્યોર સબસ્ટેન્સ વીટ મળી રહે છે. એટલે વીટ ગ્રેઇન હોય યા કોઈ પણ ગ્રેઇનમાંથી અનયુઝફુલ સબસ્ટેન્સ સેપરેટ કરવા માટે ફર્સ્ટ થ્રેશિંગ પ્રોસેસ યુઝ કરીએ છીએ અને સેકન્ડ વિનોવિંગ મેથડ આપણે યુઝ કરીએ છીએ, અને આ રીતે આપણને પ્યોર ગ્રેઇન મળી રહે છે. Winnowing is used to separate heavier and lighter components of mixtures by wind or blowing air. વિનોવિંગમાં હેવી સબસ્ટેન્સ અને લાઇટ સબસ્ટેન્સ હોય છે. હસ્ક છે તે લાઇટર છે અને ગ્રેઇન છે તે હેવિયર સબસ્ટેન્સ છે. તો લાઇટર પાર્ટિકલ્સ વિલ બી કેરીડ અવે બાય વિન્ડ. તો હળવા પાર્ટિકલ્સ છે તે પવન દ્વારા ઉડીને દૂર જતા રહેશે. હેવિયર પાર્ટિકલ્સ વિલ સેટલ ડાઉન ફ્રોમ ધ હિપ. અને ભારે પાર્ટિકલ્સ છે, સબસ્ટેન્સ છે, તેનો ઢગલો નીચે સેટલ થતો જશે. આ રીતે આપણે જોયું. પિક્ચરમાં તમે જોઈ શકો છો કે વિનોવિંગ દ્વારા આપણે ગ્રેઇન અને હસ્કને સેપરેટ કરી શકીએ છીએ. હવે આમાંથી આપણને ગ્રેઇન છે એ યુઝફુલ સબસ્ટેન્સ બને છે એન્ડ હસ્ક છે તે આપણે એનિમલ ફીડ તરીકે યુઝ કરી શકીએ છીએ. હસ્ક અને ગ્રેઇનને સેપરેટ કરવા માટે જે થિંગ યુઝ થાય છે તેને સૂપ કહેવામાં આવે છે. Winnowing is method of separations used to separate mixtures heavier lighter components by blowing. આ ખાસ ડિફાઇન છે તે યાદ રાખજો, હમણાં મેં બોલી હતી. નેક્સ્ટ મેથડ આવે છે 4 નંબરની સિવિંગ. આ તમને રિપીટેશન્સ છે. ગ્રેઇન સ્ટોક્સની પ્રોસેસને થ્રેશિંગ કહે છે એન્ડ ગ્રેઇન હસ્કની પ્રોસેસને વિનોવિંગ કહે છે. ખાસ યાદ રાખજો, MCQમાં પૂછાઈ શકે તેવું છે. ગ્રેઇન અને સ્ટોક્સ સેપરેટ કરવાની પ્રોસેસ થ્રેશિંગ, ગ્રેઇન અને હસ્ક સેપરેટ કરવાની પ્રોસેસ વિનોવિંગ. નેક્સ્ટ છે સિવિંગ મીન્સ ચાળવું. કોઈ પણ ફ્લોર હોય, આટા હોય, તેને આપણે સ્ટ્રેનર દ્વારા ચાળીએ છીએ, તે બને છે સિવિંગ. સમટાઇમ્સ વી મે વિશ ટુ પ્રિપેર અ ડીશ વિથ ફ્લોર. ઘણી વખત આપણે કોઈ ડીશ લોટ સાથે બનાવી હોય છે. વી નીડ ટુ રિમૂવ ઇમ્પ્યોરિટીઝ એન્ડ બ્રેન ધેટ મે બી પ્રેઝન્ટ ઇન ઇટ. તેથી આપણે તે ઇમ્પ્યોરિટીઝને તેમાંથી દૂર કરવી પડે છે. સિવિંગ ઇઝ અ સિમ્પલ ટેકનિક ફોર સેપરેટિંગ પાર્ટિકલ્સ ઓફ ડિફરન્ટ સાઇઝ. સિવિંગ દ્વારા આપણે ડિફરન્ટ સાઇઝના પાર્ટિકલ્સને મિક્સચર્સમાંથી દૂર કરી શકીએ છીએ. સિવિંગ ઇઝ યુઝ વેન કમ્પોનન્ટ્સ ઓફ મિક્સચર્સ હેવ ડિફરન્ટ સાઇઝ.
અને સિવિંગ ત્યારે યુઝ થાય છે જ્યારે મિક્સરમાં કમ્પોનન્ટની સાઇઝ અલગ અલગ હોય છે. ઘણી વખત નાના હોય છે ઇમ્પ્યોરિટીઝના સાઇઝ, ઘણી વખત મોટા હોય છે, તો ત્યારે આપણે સિવિંગનો યુઝ કરી શકીએ છીએ. જો તમને માટી છે તે ચાળણામાં ચાળવામાં આવે છે તો માટીમાં રહેલા મોટા મોટા કાંકરા દૂર થઈ જશે અને નીચે ઝીણી માટી આપણને મળી રહેશે. તેવી જ રીતે થર્ડ પિક્ચરમાં રેતી છે. રેતીના ઢગલાને ચાળણ કરવામાં આવે છે તો આપણને ઝીણી રેતી, એક સરખી રેતી મળી રહેશે અને મોટા કાંકરા, મોટી રેતી અથવા ઇમ્પ્યોરિટીઝ દૂર થઈ જશે. આ બંને ચાળણની પ્રોસેસ તમે જ્યાં મકાન બંધાતા હોય છે ત્યાં જોઈ હશે, એટલે તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે મિક્સર્સમાંથી યુઝફુલ સબસ્ટેન્સ સેપરેટ કરવામાં આવે છે. એના પછીની 5 નંબરની પ્રોસેસ છે, મેથડ છે સેડિમેન્ટેશન એન્ડ ડિકેન્ટેશન્સ. હવે સેડિમેન્ટેશનમાં શું હોય છે તો કોઈ પણ ઇમ્પ્યોરિટીઝવાળા મિક્સરને પાણીથી ભરી દેવામાં આવે છે. જ્યારે યુઝફુલ સબસ્ટેન્સ નીચે બેસી જાય છે, સેટલ ડાઉન થઈ જાય છે અને ઇમ્પ્યોરિટીઝ ઉપર તરવા લાગે છે, તો આ જે નીચે બેસવાની પ્રોસેસને સેડિમેન્ટેશન કહે છે. આ સેડિમેન્ટેશનની પ્રોસેસ થયા બાદ જ ડિકેન્ટેશનની પ્રોસેસ થાય છે. સેડિમેન્ટેશન થાય એટલે ડિકેન્ટેશનમાં આપણે ઉપરનું ઇમ્પ્યોરિટીઝવાળું પાણી નિતારી લઈએ છીએ અને આ નિતારવાની પદ્ધતિને જ ડિકેન્ટેશન કહે છે. આવું તમે તમારી મમ્મી જ્યારે રાઈસ બનાવતી હોય છે, ખીચડી, રાઈસ વગેરે, ત્યારે આ નિતારવાની પદ્ધતિ તમે જોઈ હશે. તે રાઈસને પહેલાં પાણીથી રાઈસના બાઉલને ભરી દે છે તો ઉપર ઇમ્પ્યોરિટીઝ તરવા લાગે છે એટલે તેને સેડિમેન્ટેશન કહે છે અને નીચે રાઈસ બેસી જાય છે, સેટલ ડાઉન થઈ જાય છે અને ઉપરનું પાણી નિતારી લેવામાં આવે છે. હવે સેડિમેન્ટેશન એન્ડ ડિકેન્ટેશન શું છે તે ખાસ સમજી લો. When the heavier components in a mixture settle down after water is added to it is the called sedimentation. જ્યારે કોઈ મિક્સચર્સમાં પાણી એડ કર્યા પછી હેવિયર સબસ્ટેન્સ નીચે બેસી જાય છે તો આ પ્રોસેસને સેડિમેન્ટેશન કહે છે. ડિફાઇન છે સેડિમેન્ટેશનની, યાદ રાખવાની છે અને લખી પણ લેવાની છે. નેક્સ્ટ છે ડિકેન્ટેશન. ધ પ્રોસેસ ઇન વિચ વોટર એની અધર લિક્વિડ અબોવ ધ સેડિમેન્ટ removed poured out without disturbing the sediment is called decantation. જ્યારે સેડિમેન્ટેશન પ્રોસેસ થઈ જાય છે તો સેડિમેન્ટ સબસ્ટેન્સને ડિસ્ટર્બ કર્યા વગર નિરાતે શાંતિથી ઉપરનું પાણી નિતારી લેવામાં આવે છે, તેને કહે છે ડિકેન્ટેશન્સ. ઇટ ઇઝ ઓલ્સો યુઝ ટુ સેપરેટ 2 ઇમિસિબલ લિક્વિડ્સ, ઓઇલ એન્ડ વોટર. અને આ પ્રોસેસ 2 અમિશ્રિત પદાર્થને સેપરેટ કરવા માટે યુઝ થઈ શકે છે. જેમ કે ઓઇલ અને વોટર ઇમિસિબલ છે, મિશ્રિત નથી, એકબીજા સાથે મિક્સ થઈ જતા નથી, તો આપણે ઓઇલ ઉપર તરે છે એટલે આપણે ઓઇલને ડિકેન્ટેશન દ્વારા વોટરથી સેપરેટ કરી શકીએ છીએ. તમને હજી એક વધારે એક્ઝામ્પલ જોઈએ તો એક ગ્લાસ લઈએ. ગ્લાસમાં ધૂળ અથવા રેતી ઇમ્પ્યોરિટીઝ મિક્સ કરીએ તો આપણે ગ્લાસને રેતીમાંથી પ્યોર વોટર મેળવવા માટે કઈ પ્રોસેસ યુઝ કરીશું? યસ, ડિકેન્ટેશન એન્ડ સેડિમેન્ટેશનની જ પ્રોસેસ આમાં યુઝ થઈ શકે છે. જો પ્યોર ગ્લાસમાં આપણે રેતી એડ કરી તો સેડિમેન્ટેશન દ્વારા રેતી નીચે બેસી ગઈ, સેડિમેન્ટેશન બાદ આપણે ડિકેન્ટેશન દ્વારા પ્યોર વોટરને બીજા ગ્લાસમાં પોડ કરી દઈએ છીએ એટલે આપણને પ્યોર વોટર મળી જાય છે. અને આ ઇમ્પ્યોરિટીઝ સેટલ ડાઉન કે નીચે બેસી ગયેલી ઇમ્પ્યોરિટીઝ છે ને આ પ્યોર વોટર છે. સોઇલ હેઝ સેપરેટેડ, વોટર સ્ટીલ હેઝ ફાઇનર ઇમ્પ્યોરિટીઝ. હવે આ જે વોટર છે તે એકદમ પ્યોર મળ્યું નથી, તો જો આપણે તેને પ્યોર કરવા માટે તેને શું કરીશું? ફિલ્ટરેશન, એટલે કે કોઈ કપડાં વડે તેને ગાળી લઈશું એટલે આપણને હજુ વધારે પ્યોર વોટર મળી જશે. તે બનશે આપણું ફિલ્ટરેશન.
જુઓ ઇમ્પ્યોર વોટરને ક્લોથિસ વડે ગાળવાથી આપણને જે ડર્ટ્સ છે, ઇમ્પ્યોરિટીઝ છે તે કપડામાં રહી જશે અને પ્યોર વોટર નીચે બીજા ગ્લાસમાં આપણને મળી જશે. પાસ્ડ ધ વોટર થ્રુ ફિલ્ટર પેપરમાં ફિલ્ટર પેપર દ્વારા વોટર પાસ થાય છે, આપણને પ્યોર વોટર પિક્ચરમાં મળી જાય છે પ્યોર વોટર, અને કહે છે ફિલ્ટરેશન. ત્યારબાદ આવે છે ફિલ્ટરેશનનો એક નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો ફિલ્ટરેશન ઇઝ મેથડ ફોર સેપરેટિંગ એન ઇનસોલ્યુબલ સોલિડ ફ્રોમ અ લિક્વિડ બાય પાસિંગ ઇટ થ્રુ અ મીડિયમ ઓફ વન ફિલ્ટર પેપર. તો કોઈ એક માધ્યમ દ્વારા અદ્રાવ્ય પદાર્થને લિક્વિડ પદાર્થમાંથી દૂર કરવા માટે જે મેથડ યુઝ થાય છે તેને કહે છે ફિલ્ટરેશન. અને આ ફિલ્ટરેશનમાં હંમેશા એક મીડિયમ માધ્યમ હોય છે, તે હોય છે ફિલ્ટર પેપર. ફિલ્ટરેશન ઇઝ યુઝ ટુ સેપરેટ પલ્પ એન્ડ સીડ્સ ફ્રોમ ધ જ્યુસ. અને આ ફિલ્ટરેશનની મેથડ જ્યુસમાંથી અથવા રસમાંથી સીડ્સને દૂર કરવામાં થાય છે. જેમ આપણે મેંગો જ્યુસને દૂર કરવા માટે સીડ્સને દૂર કરવા માટે મેંગો જ્યુસને સ્ટ્રેનર કરીએ છીએ. લીંબુ શરબતની પણ આપણે સ્ટ્રેન વડે તેના સીડ્સ દૂર કરીએ છીએ. ઇટ ઇઝ ઓલ્સો યુઝ ટુ સેપરેટ ચીઝ ઓર પનીર ફ્રોમ મિલ્ક. અને આ ફિલ્ટરેશનની મેથડ ચીઝ, પનીરને મિલ્કમાંથી સેપરેટ કરવા માટે પણ યુઝ થાય છે. ચીઝ તમારે જ્યારે ચીઝ ફર્સ્ટ ટાઈમ રેડી થાય છે ત્યારે પાણીવાળું હોય છે, તો તેમાંથી પાણીને દૂર કરવા માટે આપણે ફિલ્ટરેશન્સ મેથડ યુઝ કરી શકીએ છીએ. જો અહીંયા ફિલ્ટર પેપર છે અને નીચે ફિલ્ટરેટ, જે ઉપર ફિલ્ટર પેપરમાંથી જે સબસ્ટેન્સ આપણને મળે છે તેને કહે છે ફિલ્ટરેટ. આ પણ પૂછાઈ શકે MCQમાં કે ફિલ્ટરેટ મીન્સ ગોટ બાય ફિલ્ટરેશન. 8 નંબરની મેથડ છે ઇવાપોરેશન્સ, એટલે કે વરાળ બની જવું. ઇવાપોરેશન ઇઝ ધ પ્રોસેસ ઇન વિચ અ લિક્વિડ ગેટ્સ કન્વર્ટેડ ઇન્ટુ ઇટ્સ વેપર. ઇવાપોરેશનની પ્રોસેસ એવી સબસ્ટન્સમાં યુઝ થાય છે કે જ્યાં લિક્વિડ વરાળમાં રૂપાંતરિત થઈ જતું હોય છે. નેક્સ્ટ મેથડ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.